ઊભા રહો થોડાક. ઉઠો. હવે શું કરવાનું? બ્રશ. હે? હાલો હાલો બ્રશ ચાલો. હે? જય શ્રી કૃષ્ણ બોલો. હા હાલો બ્રશ લઈ લો. હાલો ભાઈ. દૂધ લઈ આવ્યા પપ્પા? લેજો. આટલા મમરા લઈ જાય. આટલા તું ખાઈ જઈશ બેટા? એ ભાઈ ખાઈ જવાય હો. નાસ્તો હારો નો બધા ખાય ને. હા હા એટલે બધાને ખવડાવજો. શેરિંગ ઇઝ કેરિંગ બેટા. વંશભાઈ નાસ્તો ચાલુ ફેવરેટ. આમું જુઓ આમ દૂધ ને ટોસ બાંધેલા. હે બાંધેલા અમારા ભાઈ દૂધ ને ટોસ. આ શું કરે? હે દૂધ? હા લઈ આવ્યા એમ? હા થેન્ક યુ હો. આ વિડીયો ઉતારવી છે ને એટલે કરે હો, નતર કાંઈ નથી કરતા. ખોટા હે આ. સમજો તો કોકને એમ લાગે ને કેટલું કામ કરે. જો બેનની વેન ગઈ. બેન સ્કૂલે ગયા. મહાદેવ સીધું ઉપડા જળ ચડાવવા. ચા સ્નાન કરવા જાઓ. આવજો. જો વંશભાઈ માળા કરે. જાઓ સ્કૂલ. વંશભાઈ સીતારામ જય મહાદેવ. વિલેશ્વર મહાદેવના આજના દર્શન તારીખ 19/9/2024. જય સંગાર દર્શન. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? બસ હવે જો મારું બધું કામ થઈ ગયું, ફ્રી થઈ ગઈ એટલે મેં કીધું તમને કાનાના દર્શન કરાવું. ચાલો કાનાજીને દર્શન કરાવું તમે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. હે ગોપાલ કૃષ્ણ કરું આરતી તેરી, હે પ્રિયાપતિ ને કરું આરતી તેરી, તેરે વિનતા. મહાદેવ હર. ચલો 12 વાગી ગયા છે. જે ક્યાં લોકોનું રસોઈનો કોઈ જાતનું સાર સંભાળ છે નહીં, તો હવે આપણે તપાસ કરી આજનું મેનુ. આ લોકો શું બનાવવાના છે ને આપણે શું જમાડવાના છે. ચલો મુલાકાત લઈ ભાવ પાસે. આવો હોય લે 12 વાગ્યા હો ભાઈ. તો એટલે ભૂખ લાગી ગઈ. શું કહું હજુ છે બસ કેટલા વાગ્યા? બસ 12:15 છૂટે તમે ઘરે આવતા 12:30 થાય. તો બપુ છે કે 1 વાગે આવે. બરોબર? આ તો પછી મારે રસોઈ બનાવવાની ને. પછી મને ભૂખ લાગી ગઈ તો એ બેનું જોવાનું. મને ભૂખ લાગી ગઈ શું કરું? તમને ભૂખ લાગી હોય તો કઈ થાય જ નહીં ને. આપણે નાસ્તો કરીને બેઠા. નાસ્તો કેટલા વાગ્યા કઈ રહ્યો શું નાસ્તો લે પણ તમને ભૂખ લાગી બરોબર તો હું અત્યારે રસોઈ બનાવી રાખી દઈશ. છોકરો ઠંડુ ખાય. બનાવવાનું શું? બનાવવાનું છે જો દાળ, ભાત, બટાકાનું શાક ને રોટલી. કેન્સર રોટલી આપણે નો હાલે. તમે રોટલી નથી ખાતા? રોટલી નો હાલે. ઓલો નથી ખાતો. કોણ? વંશ. કાયમ ખાઈ લે શું નથી ખાતો? બસ સોરી રોટલી ભાખરી નથી ખાતો. તમને ભાખરી આમને ભાખરી ભાવે તમને બરોબર. બપોરે છે ભાખરી, રાતે ભાખરી. રાતે જો કે ખાતા નથી બપોર ભાખરી તો પછી ઓલો ન ખાય ને વંશ. ફરજિયાત રોટલી એને રોટલી જ જોઈ અને તમારે ભાખરી જોઈ. મારે શું કરવું? આપણે હાથું દાળ ભાત નો બનાવતો બરોબર. આપણે રોટલી શાક કરવું. ક્યારેક
દાળ ભાત આપણે ન મળે ભલે પણ ભાત કરજે પણ એટલા ટેસ્ટ પૂરતા દાળ ભાત ભાવે અને આને ખીચડી ભાવે એટલે સામને ભાવે એવું બનાવું ત્યારે વસને ભાવે એવું મારે બનાવવું જોઈએ ને છોકરાને ભાવે એવું. હવે બનાય પણ હું શું કહું મારા હાથમાં મૂકતી એમ કહું હું રોટલી શકું બરાબર ના દાળ ભાત તો ફરજિયાત ખાવાના છે થોડાક તો ખાવા જ જોઈએ રોટલી સાથે ખાલી 2 ચમચી હા રોટલી સાથે જ ખાલી ખાવા દાળ ભાત કર્યા હોય તો ખાવા બસ નહીં તો કે પેશન્ટ તો તમારે કોઈ કરતી નથી છોકરા ભાતનો કોઈ શરીર ખુલી જાય ભલ ભૂલાઈએ હું મારી જિંદગી વાત નથી ખાતી તો આ ભૂલી ગઈ. હું કોઈ રોટલા સિવાય નથી ખાતી 5 વર્ષથી તો મેં ગમે નથી ખાતા. હાલો તો મિત્રો ઘણી બધી ડિસ્કસ થયા પછી નિચોડ આવ્યો છે વાતનો કે આજ આપણું નહીં હાલે આજ વંશભાઈનું ફેવરિટ બનવાનું છે આપણે 2 ટાઈમ ભાખરી જોઈએ આપણે રોટલી ભાવે નહીં અને વંશભાઈને ભાખરી ન ભાવે રોટલી ભાવે બપોરે ભાખરી કમેન્ટ કરીને કહેજો કમેન્ટમાં કે બપોરે કમેન્ટ કરીને કહેજો કે બપોરે કોઈ ભાખરી ખાય સવારમાં ચા નાસ્તામાં ભાખરી હોય અને સાંજે શાક ભાખરી ખાવ તો ભાખરી હોય બરોબર અને આને એક જ ટાઈમ જમવું હોય બપોરે એટલે એ ભાખરી જ કરાવે અને તમારું એટલે એમને બપોરે ક્યાંય ભાખરી બેરી કે કોઈ નહીં એવું ન હોય હવની જોઈ જોઈએ ભાઈ એવું કઈ નહીં મારા જેવા બીજા કંઈ એક ન હોય કે બીજા કોઈ રોટલી ન ખાતા ના હોય. ના ભાખરી કોઈ ભાખરી હોય ચા નાસ્તામાં હોય તો જોઈ બહુ સાંજે ખીચડી શાક કઈ નહીં લે આપણે ભાઈ નથી ભાઈને મારી જોડે 2 ટાઈમ ભાખરી આવે દાદાને ભાવે પણ કઈ આપણે ફરજિયાત ભાખરી બપોર કરતા જ દૂધ દેવાની આપણે હો. તો રોટલી શાક જ હોય એવડી ભાખરી નથી ના બનાવતા? એ બા રોટલી શાક કરે હું જઈ હોય તે દાળ ભાત શાક રોટલી હોય અમારે આજે શાક ખીચડી હોય અને જો કે નવીન જ હોય સાંજે તમારે બહુ મેજોરિટી બા દાદા નાખું હવે આ દાદા એવો ખાવા માંડ્યા બા દાદા પેલા ન ખાતા હવે પેલા ન ખાય. ખાતા શાક ભાખરી જ પેલા જોઈ દે એટલી હવે દાદાને હવે નાના ખાય બા- આ ઢોસા બનાવે કે ખાઈ લે. ઇડલી બને બનાવે તો આ લોકો ખાય ખાઈ લે હવે ખાઈ લે એમને ભાવે એટલે તો ખાઈ લે. ફૂલી ફાઇનલ એવું નક્કી થયું કે ફૂલી તમારું જ ના મારું નહીં તમારું. છોકરાઓનું જ તમારું જ હાલવાનું એવું થયું. ના મારું શું આવ્યું આમાં? હું તો રોટલું જ ખાઉં તું નથી કે જો તારા બાજરી દાળ ભાત બાજરી રોટલી બનાવીશ એવું નહીં હું દાળ ભાત ખાલી ખાઈશ દાળ ભાત શાક પણ રોટલી ને તો ખાતી નથી રોટલી નહીં ખાવી એટલે પાપડ શેકી નાખી શેકાય બાકી તો હું રોટલો જ ખાવું રહું તો કેટલા ટાઈમથી ઘઉં ખાતી નથી દસ કોઈ દી ભાત ખાતી તો એ જાડી ને. આ પણ ઓલી ચોખાની સેવ તો કરી દો. હા એ કરી દઈશ એને ભાવે બરાબર દાળ ભાત શાક ચોખા આપી સેવ રહે ને એનું નામ આમ સમાધાન પાડ્યું કેમ કે અમારી પપ્પા ચોખાની સેવ બહુ જ ભાવે ક્યારેક કંઈક ખીચડ આવે ને તે ચોખા જલતા જ નાખવાય મૂડ થઈ જાય ફ્રેશ આપણે આમાં સમાધાન થઈ જાય એટલે એ વસ્તુ સાચી વાત. એટલે ચોખા સેવનું નામ સમાધાન કર્યું આપણે એવું કોઈ સમાધાન કરવું પડે એવું થતું નથી કાંઈ. એવું ન હોય પણ ક્યારેક પછી ખીજાઈ જાય એવું જેમ કાંઈ નહીં આપણે ખોલી દીધી જાવ જાવ એ તો વધારે ખબર જ છે કોઈ કોણ હા બધાને ખબર જ છે ખોલી દઈ દીધા મોઢા પરથી લાગે કોઈ દેતા હોય જો વંશભાઈ અને એના પપ્પા બે સ્કૂલેથી વંશભાઈ આવી ગયા છે હવે મારો બાબો આવ્યો જો સ્કૂલે પૂછશે પહેલા આવીને મમ્મી શું જમવાનું બનાવ્યું આવ્યા ભાઈ શું શું બનાવ્યું હે શાક ને ભાખરી કા કા કેમ શું નો ભાવ ભાખરી નો ભાવ તો તારા પપ્પા ભાખરી જ ખાય આનું પર ચડી જાય મને દેખાતા નથી. હે શું નથી ભાવતું તો શું કહું દાળ ભાત દાળ ભાત જ બનાવ્યા હા દાળ થઈ જો એકમાં ભાત એકમાં દાળ શાક? શાક તો હવે જો બટેકા સુધારી નાખે અને રોટલી જો બટેકા સુધારી નાખે સલાડ સુધારી નાખે મસાલો સુધારી નાખે પણ મજા આવવાની એને દાળ ભાત હોય એટલે ભગવાન મળી અને જાય ભોરવાળી રોટલી પડવાળી રોટલી હા થેન્ક યુ આ જાન મારા છોકરાને આટલા દાળ ભાત ભાવે ને એના પપ્પા ભાખરી કરાવે રોટલી ને ભાવે હા ચાલો કપડા ચેન્જ કર મારે આપું હાલો ભાવની સ્પેશિયલ દાળની રેસીપી આજ તમને બતાવી ભપકેદાર રાઈ જીરું હા
આપણે ભાત નથી ખાતા પાછા દાળ ખાઈ છે હો. દાળ સારી બનાવે. તે જા કરે કરે ને તમે શાક આવડે લવિંગ રાઈ જીરું હું પાસે ઊભું ને એટલે લવિંગને ખબર હોય ને કોણ ઊભું પાસે. હિંગ બરોબર હિંગ ચાલો. દાળ બાફેલી. ચલો છમકારો કર્યો બાફેલી દાળનો. તુવેરની દાળ તુવેરની દાળ. હવે પછી આ બધા મસાલા કરવાના દેખો ચલો હવે મસાલા શું શું નાખો છો એ. મગફળી દાણા ટમેટા કોથમીર મરચાં ઓકે આદુ લીમડો चलो ओके आगे बढ़ो हम तुम्हारे साथ हैं. चलो भाई ભપકે દાળની રેસીપી કોમેન્ટ કરજો કેવી બનાવે છે. મીઠું સ્વાદ સ્વાદ અનુસાર મીઠું. ચાલો સ્વાદ બરાબર. અનુસાર. નમક કોઈ જાજુ ખાતું હોય કોઈ ઓછું ખાતું હોય ઓલું હોય એ રીતે નાખે બરાબર. ધાણા જીરું ધાણા જીરું હળદર હલ્દી. અમે જો કે અમે તો લાલ મરચું નાખી અમે હા. કેટલા હા લોકો પીળા કલરની આપણે ન ભાવે હો ભાઈ લાલ જોઈ દાળ આપણે. હા અમારે આને પપ્પાને ન ભાવે એટલે અમુક લીલું મરચું નાખતા હોય એમથી ને તીખી કરતા હોય અમે પણ લાલ મરચું નાખી દઈએ અને પછી થોડો ગરમ મસાલો ના પડે. જો આવી ગયો કલર લાલ મરચું નાખી જો દીધું આવી ગયો અમારે colour. છે જ લાલ જ જોઈએ એને પપ્પાને છે ને અને થોડી સાકર ખાંડ વાપરતા અમે ખાંડ નથી ખાતા એટલે એટલે એની ગોળી ન જગ્યાએ ખાય સાકર હોય છે. શેફ હું પણ એને ટેસ્ટમાં ખબર ન પડે ટેસ્ટમાં હાટ મને હા હો જો. માજુ ટેસ્ટમાં વંશનું ગમે તે વસ્તુ બનાવી ને તો વંશનું ટેસ્ટનું કામ ઊંચું. ટેસ્ટમાં ટી-શર્ટ પહેર. હાલ. ગરમી થાય છોકરાને. હા ગરમી થઈ કેવી લીંબુ અમારે ખાટી મીઠી ભાવે ખાસ કરતો મને લીંબુ કે મીઠું ઓછું હોય ને મેં દેખ્યો તરત કહી દે મમ્મી લીંબુ ઓછું અને મીઠું ઓછું હા ઓજીને થાળ ધરી ગયો છે. થાળમાં છે બટેકાનું શાક, ચોખાની તરેલી સેવ, દાળ ભાત, રોટલી. ફર્સ્ટ ક્લાસ પ્રેમથી જવો ઠાકોરજી રાધા મૈયા. ફર્સ્ટ ક્લાસ થાળ જો રાતે હવે આપણે પડદો કરી દઈ. ઠાકોરજી રાધા મૈયા પ્રેમથી જમી. જમવા બેસી ગયા મમ્મી પપ્પાની. શું બનાવ્યું મમ્મી જમવામાં? જો. દાળ ભાત આ છે આવુના પીસ છે બટેકાનું શાક અમારે બહુ તીખું ખાય એટલે જોઈ પછી હોઈ ગયા. યા ને આ રોટલી રોટલી આ સેવ છે આપણે આમાં માટે ખવડાવે. પપ્પાની ફેવરિટ. ભાત લાવ સલાડ લાવ. મીઠું રહી લે બેટા ભાત સલાડ ને સલાડ. જો. મને દાળ ભાત હોય ને એટલે ખાસ ચોથાનું ભાવે લીંબુ ભાવે ચણા મેં તમારે આટલું કહ્યું. લીંબુ અને આ દીદી હાટું ગોળ કેરી આ ગોળ કેરી ધૂન થાય મોહનથાળી પ્રસાદી હે માતાજીની ચરાડવાથી નહીં. તો હાલો હરિહર. લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય